અને લેખનમાં ભાષા કે ભૂલો ન હોય, એટલે ગુજરાતી ભાષામાં લખો છો તો તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે જોડણીમાં ભૂલ છે કે કંઈ પણ, એ તમને ધ્યાનમાં રાખીને લખવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ. ખરેખર તમે શું કહેવા માંગો છો એ ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વગર તમારે લખવું જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. એના ટીચર શું કહે છે કે અશોકભાઈ એમને પત્ર લખ્યો ને પછી બાળકોને કહે છે કે મારો પત્ર મળ્યો, એના પછી તમે પણ મને પત્ર લખજો, એટલે મને ખબર પડે કે તમને ખરેખર પત્ર લખતા આવડે છે, ખબર પડે છે. અને જે પણ સ્ટુડન્ટ મને પત્ર લખશે હું સાચવીને રાખીશ, અને સ્કૂલ ખુલશે ને ત્યારે હું તમને એ પત્ર બતાવીશ, સ્કૂલમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે અત્યારે પત્રો બહુ ખૂબ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. એના ટીચર શું કહે છે કે આજે મોબાઈલનો યુગ છે એટલે મેસેજ અને કોલને બધું વધી ગયું છે, પણ તેમ છતાં પણ આવા લેટર વાંચવાની મજા કંઈક અલગ જ હોય. તમે પણ ધ્યાન રાખજો. જો તમને અચાનક કોઈક લેટર મોકલશે ને તો તમને એની ખુશી કંઈક અલગ હશે, કારણ કે મેસેજ તો તમે રોજ વાંચો છો, પણ લેટર વાંચવાની કંઈક ખુશી, કંઈક આનંદ અલગ હોય. તમે પણ ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ્સને આટલું મોટું લોકડાઉન આટલું મોટું આવ્યું એનામાં તમે જોજો, તમારા ખાસ ફ્રેન્ડ હોય કે તમારી ખાસ ટીચર્સ, કોઈને બી તમે એક વખત લેટર લખજો તો ખરા. એમને બી એટલી ખુશી થશે અને તમને બી થશે. અને છેલ્લે કહે છે કે તમારા વડીલોને મારા વંદન કહેજો અને તમે સદાય આનંદમાં રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું. અને છેલ્લે લી કરીને શું લખ્યું છે? અશોકભાઈ સોમપુરાના આશીષ. અહીંયા એમનો લેટર પૂરો થાય છે. સ્ટુડન્ટ, મને લાગે છે કે ખરેખર તમને પણ સમજાઈ ગયું હશે કે ખરેખર એક લેટર કઈ રીતે લખાય. આ ચેપ્ટર તમને છે ને ગમે ત્યાં લાઈફમાં, તમે ખાલી 6માં છો એટલે નહીં, 6 to ગમે તેટલું તમે સ્ટડી કરશો ને તમને બધી જ જગ્યાએ કામ આવશે કે ખરેખર લેટર લખાય કઈ રીતે. તમને પણ હું એક હોમવર્ક આપું છું કે તમને જે મજા આવે એ તમે માની લો મને લેટર લખો છો, મને પત્ર લખતા હો, એ રીતે તમને તમારી રીતે લખી અને પછી મને મારા પર્સનલ નંબર ઉપર સેન્ડ કરવાનું છે. बराबर, आ तुम्हारा होमवर्क है. बीजू तो सबको समझ में, आपका होमवर्क क्या है, इसमें ऐसा सिखाया गया है कि एक लेटर को कैसे लिखते हैं. तो आप लोगों मुझे लिखना लेटर, जो भी टॉपिक आप लो, आप जो भी कहना चाहते हो वो एक लेटर लिखो, फिर उसकी फ़ोटोज़ आप मुझे फ़ोन पर सेंड करोगे मेरे पर्सनल नंबर पर. ये कंपलसरी है, आपका होमवर्क है, क्योंकि मुझे भी पता चले कि मेरे बच्चों को पता चला कि कैसे लेटर लिखते हैं, है ना. और जो मुझे ये भेजेगा फ़ोटोज़, मैं भी आप सबके लिए एक अच्छा सा लेटर लिखूँगी और मैं भी आप सबको एक ग्रुप के अंदर सेंड करूँगी, सबके लिए इक्वल लेटर. ठीक है. उसके अलावा इस चैप्टर के अंदर कोई भी वर्ड्स, कोई भी लाइन, कुछ भी ऐसा हो कि आपको समझ में नहीं आता, तो आप कभी भी मुझसे पूछ सकते हैं. थैंक यू.